ગોપીપુરા હિન્દુ મિલન મંદિર પાસે પતરાની ચાળમાં આવેલા બળિયા બાપજીની સાલગીરી નિમિત્તે અખિલ હિન્દુ મહિલા પરિષદ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં સવારે મંદિરમાં મૂર્તિને કેસર સ્નાન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંદિરમાં હવન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. આમ આખો દિવસ મંદિરમાં ચાલેલા ધાર્મિક કાર્યક્રમને કારણે લોકોની ભીડ જોવા મળી હતી. મારું નામ રમેશભાઈ નટવરલાલ રાણા. રમેશભાઈ, કઈ જગ્યા પર અત્યારે શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને શું મહિમા છે? આનો મહિમા એ છે કે હું જ્યારે બચપણમાં નાનો હતો ત્યારથી મને બળિયા બાપજીની કૃપા હતી. જેમ જેમ મારી ઉંમર થવા માંડી તેમ તેમ મારી સાથે પ્રગટ થવા માંડ્યા. ત્યાર પછી મારી પરિસ્થિતિ એવી આવી ને કે હું બળિયા બાપજીનો ભગત હતો, જેથી મને બળિયા બાપજી પધાર્યા અને કુદરતી મેં એમાં રચના કરી કે મીન આવે મીન, તો મીન હાથમાં લઈને આમ ફેરવી નાખ્યું તો બળિયા બાપજી બની ગયા. એ આ મીનના પોતે છે. એ લગભગ આજે 40 વર્ષ 40 થી 45 વર્ષ. કઈ રીતે આસ્થા અહીંયા માતા ભગવાન બળિયા દેવની આસ્થાને કઈ રીતે ભાવિક ભક્તોને મદદરૂપ થાય છે? અહીંયા મદદરૂપ એ થાય કે લોકોના દુઃખ દૂર થાય છે, લોકોને સંતાન થાય છે, લોકોને કોઈ બી તકલીફ હોય તો એનાથી દૂર થાય છે અને લોકો અહીંયા માનતા માને છે અને માનતાઓ પૂરી થાય છે. આજે સાલગીરી કેટલા વર્ષની? આજે સાલગીરી અમારી આ 22મી છે. આજે આખા દિવસના કઈ રીતના કાર્યક્રમો રહેલા? આખા દિવસમાં કેસર સ્નાન, પ્રસાદી એટલે ભંડારો નથી પણ પ્રસાદી આપી દઈએ છે અને ભજન છે સાંજે. આજે યજ્ઞ કેટલા વાગ્યાથી ચાલુ થયું છે અને કેટલા વાગ્યા સુધી? સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ચાલશે.